સંજયભાઈનો ખૂબ ખૂબ સ્વાગત છે. સંજયભાઈ તમારું અહીંયા સ્વાગત છે. તમારી ટીમ જબરદસ્ત કરી રહી છે. 4 માંથી 4 जीती गया છે. प्लीज अंपायर वेट, जरा वॉकी टॉकी पे नाम बताना. स्कोरर जरा भी कंफ्यूज है. हाय दिलीप भाई बॉलिंग कर रहे हैं. ओके बाय. विशाल भाई 3 मिनट. बैटर के और बॉलर के नाम जरा वॉकी टॉकी पे बता दिए सर. आप अपना अभी बॉलर दिलीप. ખત્રી કે ખિલાડી અને બ્લેઝ ફાયર બેટર ઓફ ધ મેચ. સત્યભાઈ હવે જોઈએ આ મેચ બહુ જ ઇમ્પોર્ટન્ટ મેચ છે બંને જ ટીમો માટે. બોલર તૈયાર. પહેલો બોલ સત્યભાઈને ઓફ સાઈડ પર ક્લિક કરીને અહીંયા 1 રન લેવા માંગતા હતા પણ નહીં. સારી ફિલ્ડિંગ જોવા મળી. જબરજસ્ત મેચ છે. બંને જ ખેલાડી પાસે એક મોટા ખેલાડી. બેટર ઓફ ધ મેચ રિષભ જાજલ. એને એવોર્ડ આપશે વિશાલભાઈ મામતોરા. રિષભ. અમ્પાયરનો ઈશારો આવી રહ્યો છે વાઇઝનો. તો 2 રન સાથે જ અહીંયા ક્ષત્રિય ટાઈગર્સ. આપો ને એક અવોર્ડ આપો ને. હું કહું છું તમે ત્યાં વયા જાઓ. તૈયાર બોલર. બોલર ઓફ ધ મેચ મહેશ. એને એવોર્ડ આપશે મનુભાઈ મામતોરા, વિશાલભાઈના ફાધર. અહીંયા ઇન્જરીને હિસાબે ફિલ્ડર એક અંદર આવી રહ્યા છે. પગમાં છોડાઈ ગયો, અંદર જઈ રહ્યા છે. કરણ એક થી મેચ અગત્યની છે અને જે પ્રમાણે મેં કીધું એ પ્રમાણે ફાઇટ 3 ટીમો વચ્ચે છે. પ્લેયર ઓફ ધ મેચ છે હિરેન નિર્મળ. બોલર તૈયાર. દિલીપ તૈયાર. સ્ટ્રાઇક પર સત્યા. જબરજસ્ત પુલ કરી દીધો છે. ફિલ્ડર નીચે આવી રહ્યા છે. જોને કેટલામાં અને વિકેટ. મોટી માછલી જાળમાં પકડી લીધી છે સત્યાભાઈના સ્વરૂપમાં અને મોટી માછલી આવી ગઈ છે જાળમાં. સારો કેચ જોવા મળ્યો છે. હા એમને આપીશ ને નેક્સ્ટ મેં એમને કાલે પણ મોકો આપ્યો તો. એમને ખોટું નહીં લાગે તારી વાઈફ તને આપશે તો. સંજયભાઈ હા ચલો આવો. કેચ કોણ લીધો? અમર. The captain himself. પણ મસ્ત વિન ગેમ. પ્લેયર ઓફ ધ મેચ હિરેન નિર્મળ. એમને આપશે એવોર્ડ એમની જ બેટર ઓફ વંદના. તો જબરજસ્ત પરફોર્મ કરીને હિરેન અહીંયા પ્લેયર ઓફ ધ મેચ જેવા દઈ રહ્યા છે ટ્રોફી. પણ જબરજસ્ત એમને પરફોર્મ કરેલું બેટિંગમાં. તાબડતોડ બેટિંગ દેખાડેલી પણ અત્યારે અહીંયા વિકેટ પડી ચૂકી છે. નવા બેટર સુનિલ. ક્ષત્રિય ટાઈગર્સ 4 પોઈન્ટ પર રમી રહ્યા છે. આ મેચ જીતશે તો 6 પોઈન્ટ થશે. પણ સામે સ્ટ્રાઇકર્સ પણ 6 પોઈન્ટ પર છે. સરસ બોલ. મોટો પડતો મારાના પ્રયાસમાં ચૂકી ગયા છે પણ અહીંયા વાઇડનો ઇશારો અમ્પાયર સર દ્વારા 1 રન. જે પ્રમાણે સ્ટ્રાઇકર્સ પાસે બેટર છે કાચ નેહુલ જોગી એ પ્રમાણે ટાઈગર્સ વાળા એક મોટો સ્કોર એટલે કે 60+ તમારે આપવો જ પડશે. જોઈએ હવે રોમાંચક મુકાબલો. બોલર તૈયાર. બેકફૂટ પર જઈને સારો શોટ રહીમાં છે. પોઈન્ટ ઉપરથી નીકળી ગયો છે. આઉટફીટ ગોટેજ બોલ બાઉન્ડરી લાઈનની બાજુ. સરસ શોટ સુનિલ. 4 રન સાથે સ્કોરને આગળ પહોંચાડે છે 7. પોઈન્ટ ટેબલ પર ખત્રી કે ખેલાડી 8 પર છે. સ્ટ્રાઇકર્સ 6 પર અને ટાઈગર્સ 3 પર. એટલે કે એમના 4 પોઈન્ટ.
અંતર 2-2, 4-4 પોઈન્ટનું જ છે. પણ એકથી એક રોમાંચક મેચ. હજી બી આ ત્રણ ટીમ વચ્ચે કઈ બી થઈ શકે છે. ટાઈગર્સ આ મસ્ટ વિન ગેમ છે. એક ફૂટ પર જઈને સરસ શોટ. અહીંયા કેચ હોય તો પણ છૂટી ગયો છે ને બોલ નીકળી ગયો છે બાઉન્ડરી લાઈનની બહાર. ટાઈગર્સ માટે આ જ રીતે રમવું જરૂરી છે અત્યારે. કરો એ અમારો ટુર્નામેન્ટમાં ટકી રહેવા માટે મસ્ટ વિન. ટાઈગર્સ થોડી મહેનત કરવી પડશે. પણ અહીંયા સારા શોટ જોવા મળી રહ્યા છે સુનિલના બેટથી. ગેપમાં રમી રહ્યા છે. પોઈન્ટની પાછળ કોઈ જ ફિલ્ડર નથી. એકવાર તમે પોઈન્ટને પાર કર્યો તો નક્કી તમને 4 મળશે. અને પહેલી ઓવર છે એટલે કે પાવર ઓવર એટલે 30 યાર્ડની સર્કલની વાર ફક્ત 2 જ ખેલાડી. પણ બોલિંગ અહીંયા કંઈક અંશે જે પ્રમાણે તમે 12 ખેલાડી રાખ્યા એ પ્રમાણે બોલિંગ નહીં. પણ અત્યારે જોઈ આવે દિલીપ તૈયાર સુનિલનો સરસ બોલ પોતાના કોલર થ્રુમાં અટકાયો છે. કોઈ રન નહીં, ડોટ નહીં. ઓવરની સમાપ્તિ 1 ઓવર બધી સ્કોર છે 11. સારી એવરેજ સાથે રમી રહ્યા છે. આમાં છે ને સંજયભાઈ, આ ટાઈગર જે અત્યારે બેટિંગમાં એને 4 બોલ છે. એ જો મેચ જીતશે બધી કલર આવશે. બાકી જો હારી ગયા તો પછી આ સ્ટ્રાઇકર્સને તમે ફાઇનલમાં કંટ્રોલ. કારણ કે 8 તમારા 8 છે અને આ સ્ટ્રાઇકરના 8 થઈ જાય. આપણે કોને હરાવવાના છે? પીડા નહીં. અત્યારે તો તમે જો આ છે ને આ પીડાવાળા આ મેચમાં બેટિંગવાળાને હરાવે તો પતી ગઈ. તમે બી 8 પોઈન્ટ સાથે આવી જ જવા. કારણ કે બીજા કોઈ નજીક જ નથી. નવા બોલર આવી રહ્યા છે. મેહુલ જોગી જબરજસ્ત ખેલાડી છે. બોલને બેટથી એનું પ્રદર્શન આપણે ગઈકાલથી જોઈ રહ્યા છે. સરસ બોલ. અચૂક ટપ્પો જોવા મળ્યો. બોલને બેટનો સંપર્ક નહીં. કેતનભાઈ બને એટલી સ્ટ્રાઇક સુનિલને આપવી જરૂર પડે. જે પ્રમાણે સુનિલ રમી રહ્યા છે જેટલી સ્ટ્રાઇક એમને આવશે એટલું જ સારું છે. બોલ આવવામાં છે ફિલ્ડર નીચે. જોવાનું છે કેટલા માત્ર પડે. આજે 1 રન માટે દોડ્યા. બીજાનો બોલ ને બીજો રન પણ આસાનીથી. ડેન્જર એન્ડ પર સુનિલ હતા અને સુનિલે કીધું આવી જાઓ. ત્રીજો રનની અત્યારે જરૂર છે અને ત્રીજો રન પણ કઈ કરશે. અહીંયા સુસ્તી દેખાડી રહ્યા છે સ્ટ્રાઇકર્સના. 3 રન મળી ગયા છે. કેતનભાઈ થોડા પાછળ ચાલ્યા ગયા છે. જ્યાં સુધી બોલરના હાથમાં બોલ ના ત્યાં સુધી આપણે દોડતા જ રહેવું જરૂરી. એટલે તમારી નજર પણ બોલ પર રાખવી જરૂરી છે. ઓવરધરના સ્વરૂપે અહીંયા ત્રીજો બી મળી ગયો છે. સ્કોર પહોંચી ગયો 16. બોલર તૈયાર. સરસ બોલ. કાર્પેટ શોટ રેમાં જે ફિલ્ડર ત્યાં મોજૂદ છે 1 રનથી વધારે નહીં મળે. એક મિડ વિકેટ પર સારો એવો થ્રો. 1 જ રન. સ્કોર થઈ ગયો 15. ધીરે ધીરે ટુર્નામેન્ટ એના ફાઇનલ તબક્કામાં પહોંચી રહ્યું છે. સરસ બોલ. લેગ સાઈડ પર પુલ કરવાના પ્રયાસમાં ચૂકી ગયા વિકેટ કીપર. એનું કામ પૂરું કર્યું. કેતનભાઈને આમ પણ લેગ સાઈડ રમવું બહુ ગમતું લાગે છે. દરેક બોલને લેગ સાઈડ જ રમે છે કેતનભાઈ. પણ અત્યારે મેહુલ તૈયાર. ઓસ્ટમની વાર બીટ કર્યા છે અહીંયા. ડોટ બોલ. ખૂબ જ ચતુરાઈ ભરી બોલિંગ. સુનિલ નોન સ્ટ્રાઇકર એન્ડ પર જબરજસ્ત બેટિંગ કરી રહ્યા છે. 4 બોલનો સામનો કરી 9 પર રમી રહ્યા છે અને અત્યારે કઈક ઇશારો કરી રહ્યા છે. એવું તૈયાર. ઉલટો બોલ. પુલ કરવાના પ્રયાસમાં ફરીથી ચૂકી ગયા છે. અગત્યનું છે ડોટ બોલ. અને ઓવરની બી સમાપ્તિ. 2 ઓવર પછી સ્કોર છે 15. ખૂબ જ સરસ બોલિંગ. પહેલી ઓવરમાં 11 આવ્યા બાદ આ ઓવરમાં ફક્ત 4 રન આપ્યા મેહુલે. અને રિટાયર્ડ થઈ રહ્યા છે. ચેતનભાઈને નવા બેટર જઈ રહ્યા છે. નવા બેટર અમર આવ્યા છે. નવા બેટર સોરી બોલર છે અમર.
રાજ આવ્યા છે નવા બેટર. જોઈએ રાજ અને સુનિલની જોડી ક્યાં સુધી લઈ જાય છે. અમરનો બોલ સરસ શોટ રહીમાં છે. ફિલ્ડર ત્યાં મોજૂદ છે. 1 રન માટે દોડ્યા છે. ઓ માય ગોડ, ગ્રેટ ફિલ્ડિંગ. જેવો બોલ એમની સામે આવ્યો તો એમની બોડી લેંગ્વેજ જ કહી દીધી કંઈક ગડબડ કરવાના છે ભાઈ, અને ખરેખર ઈ થયું. બોલ નીકળી ગયો. એમના ગેટ ઓફ ઇન્ડિયા ખુલ્લું હતું. 2 પગની વચ્ચેથી 4 રન અગત્યના મળી ગયા છે અહીંયા. પણ સુનિલનો એક જબરજસ્ત શોટ. અગત્યના 4, જ્યાં 1 રન હતો ત્યાં 4 મળી ગયા છે. ને અહીંયા હવે કેપ્ટને એમનું સ્થાન ચેન્જ કરી નાખ્યું છે. પણ જરૂરી છે. સ્ટ્રાઇકર્સ જો આ મેચ જીતી જશે તો 8 પોઈન્ટ સાથે ઈ પણ ટોપ પર આવી જશે. અને પહેલા નંબર માટે અત્યારે કોમ્પિટિશન ચાલી રહી છે. ખત્રી કે ખેલાડી વર્સિસ ખત્રી સ્ટ્રાઇકર્સ વચ્ચે. પણ અત્યારે અમર તૈયાર. સરસ શોટ. ક્યાં વાત છે. ભૂલ કર્યો છે. કોઈ ફિલ્ડર ત્યાં નથી. બોલ નીકળી જશે ત્યાં બાઉન્ડરીની બહાર. 4 રન. સરસ શોટ. સુનિલ 17 પર પહોંચી ગયા છે. 6 બોલનો સામનો કરીને કઈક અંશે આવી જ બેટિંગ કરવી પડશે. ટાઈગર હજી બી કઈ અપસેટ કરી શકે છે. ટાઈગર પાસે ચાન્સ છે. આ બે ટીમ ખત્રી કે સ્ટ્રાઇકર્સ અને ખત્રી કે ખેલાડીને બીટ કરવા માટે. સરસ પેસમાં પરિવર્તન કર્યું હતું, પણ એટલી ચતુરાઈ ભરી બેટ કરીને કવર્સ પાસે 1 રન લઈ લીધો છે સુનિલ. અને સ્ટ્રાઇક પર આવી ગયા છે હવે રાજ. ખૂબ જ સરસ બેટિંગ સુનિલની. અને જરૂર છે સ્ટ્રાઇક એમની પાસે જેટલી છે. પણ હવે રાજ પહેલો બોલ રમશે એમનો. અમર તૈયાર. સરસ બોલ. ઓફ સ્ટમ્પ પર આવીને રન લેવા માંગતા હતા, પણ અહીંયા ક્યાં છે રન. 1 રન માટે દોડાય છે. ઓવર થવાનો ટાઈમ છે, પણ ખૂબ જ આગળ નીકળી ગયા હતા સુનિલ. કટે રન રમીને અહીંયા 1 રન ચોરાવી લીધો. ખૂબ જ સરસ બેટિંગ, ખૂબ જ સરસ સુનિલ દ્વારા અહીંયા પૂરી આક્રમકતા સાથે રમી રહ્યા છે સુનિલ. પોતાની સ્ટ્રાઇક મળી ગઈ છે. 18 પર રમી રહ્યા છે. 7 બોલનો સામનો કર્યો છે, જેમાં 4 દર્શનીય બાઉન્ડ્રી જોવા મળી છે આપણને. અમર તૈયાર. સુનિલને આવો ઓફ સ્ટમ્પ પર બીટ કર્યા છે. એક હોશિયાર અને ચતુર બોલર છે અમર. પહેલી જ મેચથી આપણે જોતા આવ્યા છે અમરને. એક સારા બોલર. પેસમાં પરિવર્તન કરી રહ્યા છે, ક્યારેક ફાસ્ટ ક્યારેક સ્લો. એક કાબિલિયત છે અમર પાસે. હવે છેલ્લો બોલ સાથે તૈયાર. સ્કોર થઈ ગયો છે 25 પર 2. વિકેટ કીપરની ઉપરથી સારો બોલ હતો, પણ બેટનો ઉપરી કિનારો લાગ્યો છે અને બોલ નીકળી ગયો છે બાઉન્ડરી લાઈનની બહાર. 4 રન. સારો બોલ હતો, પણ અહીંયા નસીબે સાથ આપ્યું છે સુનિલને. વિકેટ કીપરની ઉપરથી 4 એટલે કે સ્કોરને પહોંચાડ્યો છે 29. ત્રીજી ઓવરની સમાપ્તિ. 12 બોલ હજી બી બાકી છે. 22 પર રમી રહ્યા છે સુનિલ. 9 બોલનો સામનો કર્યો. 5 બાઉન્ડરી. 22માં 5 બાઉન્ડરી એટલે વિચાર કરો, બાઉન્ડરીથી જ રન આવ્યા છે. ખાલી ફક્ત 2 જ રન એમણે દોડીને લીધા છે. અત્યારે જે પ્રમાણે સુનિલ રમી રહ્યા છે, જેટલી સ્ટ્રાઇક એમને આપશો એટલું સારું છે. રાજ પણ એક યુવા ખેલાડી છે, એમની પાસે બી બાવડામાં તાકાત છે. જોઈએ હવે નવા બોલર. સરસ શોટ રહીમાં છે. ફિલ્ડરને બીટ કરીને બોલ જઈ રહ્યો છે બાઉન્ડરી લાઈન તરફ. કોઈ ત્યાં ફિલ્ડર નહીં. 4 રન. જબરજસ્ત શોટ અહીંયા. રાજ ખત્રી. રાજે કીધું કે ભાઈ સુનિલને સ્ટ્રાઇક શું કામ આપું, મારી પાસે પણ બાવડામાં તાકાત છે, હું બી ચોકા છક્કા મારી શકું છું. અહીંયા દેખાડી દીધું છે. 4 સાથે જ સ્કોરને પહોંચાડી દીધો છે 33. 33 પર 2. 33 પર 2. મેહુલ તૈયાર. સ્ટ્રાઇક પર રાજ. 33 પર 2. ચોથી ઓવર પ્રગતિ પર.
ફૂલ ટોસ બોલ, ખરાબ બોલ ને ફિલ્ડર ને ત્યાં બીટ કરવાના હતા પણ થોડા અત્યારે ઓ માય ગોડ હાથનો બોલ છોડી દીધો છે ને સીધા 4 રન. જ્યાં 1 રન હતો ત્યાં બીજા 3 રન બોનસ આપી દીધા છે. ખરાબ ફિલ્ડિંગ. અહીંયા બોલર પણ થોડા નારાજ. મેહુલ બાઉન્ડ્રી સાથે સ્કોર ને પહોંચાડી છે 37. બંને જ બેટરોએ બેટ ઉપાડવાનું ચાલુ કરી દીધું છે. તો જરૂર આ મેચમાં આપણને કલર જોવા મળશે. મસ્ટ વિન ગેમ છે ટાઈગર માટે. ટાઈગર અહીંયાનું આખું પાસું બદલી શકે એમ છે. મેહુલ તૈયાર. આજના બોલ ફરીથી દિશામાં, ફિલ્ડર ત્યાં મોજૂદ પણ આ વખતે એક જ પોતાની ભૂલ સુધારી લીધી છે અને કેચ પકડી લીધો છે. ગુડ ફિલ્ડિંગ અને એક સારી બેટિંગનો અંત આવ્યો છે. રાજ ખૂબ જ આક્રમકતા સાથે રમી રહ્યા હતા પણ ખીલાઈ ગયા છે. કેચ આઉટ થઈને જઈ રહ્યા છે. આઉટ થઈને પણ વેલ પ્લેડ. સ્કોરને પહોંચાડી દીધો છે 37 પર 2. નવા બેટર Next match, Super Kings captain Jayesh Padhya and Viraj Bheda, Paint Aroma captain. Please come near to the stage. સંજય ભાઈને હું રિક્વેસ્ટ કરીશ કે ટોસ કરાવે નેક્સ્ટ મેચનો. નવા બેટર સચિન. આવતા બેટર જબરજસ્ત ગગનચુંબી શોટ. નીચે ફિલ્ડર મેહુલ જોગી. ના હાથમાંથી બચવું મુશ્કેલ છે. નહીં. કેચ છે, એક સરસ કેચ જોવા મળ્યો છે. આવતા આવ્યા અને ગયા સચિન. પણ એક સારો કેચ, સારો શોટ રહીમાં હતા. બ્રહ્મ ક્ષત્રિય ફ્લેશ ફાયર. હાર્ડ લક. સારું પ્રદર્શન તમે કર્યું હતું પણ વિજયને તમને પોઈન્ટમાં તકલીફ ન થઈ પણ આવતા વર્ષે વધારે મહેનત કરશો. હેટ્રિક બી તમે લીધેલી. નેક્સ્ટ મેચ ટોસ. સંજયભાઈ કોઈન ઉછાળ્યો છે. Paint Aroma has won the toss. Bowling and elected to bowl first. મિહિરભાઈ આપણા મિમિક્રી આર્ટિસ્ટ પણ છે. રવિ શાસ્ત્રીનો સરસ મજાનો અવાજ કાઢે છે મિહિરભાઈ. અને અત્યારે બોલર તૈયાર. સરસ શોટ રહીમાં છે. ત્યાં ફિલ્ડર મોજૂદ. 1 રન માટે દોડે છે. બીજા રનનો કોલ છે. બીજા માટે પણ થોડી મિસ ફિલ્ડિંગ થઈ છે અને મળી જશે અવશ્ય. પહેલો રન પાસ દોડશો તો અવશ્ય મળશે તમને. અને મિહિરભાઈ મને લાગે છે સ્ટ્રાઇકર્સ ના પ્લેયર લાગે છે. સ્ટ્રાઇકર ના પ્લેયર છો તમે? ટી શર્ટ સુપર કિંગ. ઓકે. પણ અત્યારે રોમાંચક મેચ. મસ્ટ વિન 39 થઈ ગયા છે. સારો શોટ રહીમાં છે પણ અહીંયા હાથમાં એક આસાન કેચ પોઈન્ટ પર આપી દીધો છે ચિરાગ. વિકેટ પડી રહી છે ટપોટપ પણ એક બાજુ પર સુનિલ ઉભા છે. સુનિલને જેટલી સ્ટ્રાઇક આપો એટલી જરૂરી છે અત્યારે. આના પછી ફક્ત એક જ ઓવર બાકી છે. સ્કોર ફક્ત 39 છે. એ સ્ટ્રાઇકર પાસે મેહુલ જોગી નામનું એક વાવાઝોડું છે. એ વાવાઝોડાને તમારે જો સાચવવું હોય તો એક 50 ની ઉપર સ્કોર આપવો જ પડશે. 39 થયા છે. હજી બી 7 બોલ એટલે કે જેટલી સ્ટ્રાઇક સુનિલ પાસે રહેશે એટલું બેનિફિટ છે. ઓવર ટુ મેહુલ. અહીંયા ઉપસ્થિત દરેક જ્ઞાતિ સભ્યને એક નમ્ર વિનંતી છે કે કચરો, પાણીની બોટલ, પેપ્સીનો કચરો, કોઈ પણ કચરો પ્લીઝ ડસ્ટબિનમાં નાખે. અહીંયા આપણા સમાજનું બોર્ડ લાગ્યું છે બ્રહ્મ ક્ષત્રિય સમાજ. અને જ્યારે સાંજે લોકો વોક કરવા આવે છે અને આપણા સમાજના નામનું જોવે છે કે બ્રહ્મ ક્ષત્રિયવાળા ખાલી કચરો કરીને જાય છે તો એ સારું નથી લાગતું. તો બધાને એક રિક્વેસ્ટ છે, પ્લેયર્સને ખાસ રિક્વેસ્ટ છે, જો કોઈએ કર્યું હોય તો પોતે ઉપાડીને ડસ્ટબિનમાં નાખે. સાચી વાત છે મિહિરભાઈ. જે લાગણીશીલ ને જે સોફ્ટ વોઇસમાં વાત કરી છે. મિહિરભાઈ તમારા મેરેજ થઈ ગયા છે કે હજી કરવાના છે? અચ્છા, એટલે અવાજ બહુ નરમ એટલે થઈ ગયો લાગે છે. સરસ શોટ માર્યો છે. ફિલ્ડર નીચે જોવાનું છે. બોલ જઈ રહ્યો છે બાઉન્ડરી લાઈન તરફ. 1 રન માટે દોડે છે પણ ત્યાં અમર
પણ અહીંયા 1 રન લઈને બીજો રન માટે દોડી ગયા છે. બીજો રન પણ આસાનીથી મળી જશે. 2 રન સ્કોરને પહોંચાડે છે. એકતાલીસ 5 વિકેટના નુકસાન પર સુનિલ રમી રહ્યા છે 24 પર. જોઈએ હવે આવનારા 5 બોલ સુનિલ શું કરે છે. ફૂલટોસ બોલ ગેપમાં રહીમાં છે. ફિલ્ડર ત્યાં મોજૂદ. સારી ડાય મારીને બોલ અટકાવવાનો પ્રયાસ કર્યો છે, પણ અહીંયા 2 રન આસાનીથી મળી જશે. 2 જગ્યાએ સ્કોર થઈ ગયો છે 43-43. જબરજસ્ત બેટિંગ સુનિલ પડિયા દ્વારા. તેતાલીસ પર 5 સુનિલ 26 પર. ભરતનો આ બોલ ખૂબ જ ખરાબ. વાઇડ બોલનો ઇશારો અમ્પાયર દ્વારા. સ્કોર થઈ ગયો 44. ભરત તૈયાર. કોમેડી બોક્સ એન્ટ્રી. સ્ટ્રાઇક પર સુનિલ. ઉલટો બોલ ને ભૂલ કરી દીધો છે, પણ ત્યાં ફિલ્ડર મોજૂદ છે. 1 રન માટે બીજાનો બોલ છે. જોવાનું છે બીજો રન પણ, અને અહીંયા થ્રો સાથે બીજો રન પણ મળી જશે, કારણ કે ડાયરેક્ટ થ્રો આવો બહુ મુશ્કેલ છે. મોટું મેદાન છે, તેના સ્વરૂપે 2 રન મળી ગયા છે. પણ હેડ્સ ઓફ કરવું પડશે સુનિલને. જબરજસ્ત ઓપનિંગમાં આવ્યા ત્યારથી એક સારી બેટિંગ કરી રહ્યા છે. 1 ને 2 માં કન્વર્ટ કરી રહ્યા છે. મેદાન પર સતત ગરમી, પણ એમનું બેટ નહીં, એમને રનિંગ ચાલતી રહે છે. ભરત તૈયાર. બેકફૂટ પર જઈને મોટો ફાળોના પ્રયાસમાં પણ અત્યારે રન લેવાની ના પડી છે. સ્ટ્રાઇક પોતા પાસે રાખી છે. સુનિલને ખબર છે કે ભાઈ હું ચોકા છક્કા મારી શકીશ. હજી બી 2 બોલની રમત બાકી છે. 2 બોલમાં 2 બાઉન્ડ્રી જરૂર જોશે જો 50ની ઉપર સ્કોર તમારે કરવો હોય. પણ અત્યારે ચતુરાઈ ભરી બોલિંગ ભરત દ્વારા. સરસ બોલ. લો ઉલટો છે. 1 રન માટે દોડ્યા છે. બીજાનો બોલ છે. થોડી મેચ ફિલ્ડિંગ. બીજા માટે અમર નો થ્રો આવ્યો છે ને અહીંયા રન આઉટ. અહીંયા આઉટ. સારી ફિલ્ડિંગ એ અમર દ્વારા, પણ સ્ટ્રાઇક પોતા પાસે રાખી છે. 1 જ રન કાઉન્ટ થશે. છેલ્લો બોલ. લાસ્ટ બોલ. પણ સરસ બોલિંગ ભરત દ્વારા. કોઈ મોકો નથી આપી રહ્યા બેટરને. બેટરને પરેશ, નવા બેટર પરેશ. લાસ્ટ બોલ. કવરથી ઉપરથી બોલ જઈ રહ્યો છે બાઉન્ડરી લાઈન તરફ. ફિલ્ડર એની પાછળ. 1 રન માટે દોડ્યા છે. બીજાનો બોલ. 2 રન પૂરા કર્યા છે. જોવાનું છે ત્રીજા માટે પણ દોડે છે. ત્રીજા માટે પણ અહીંયા 2 રન જ કાઉન્ટ થશે, એટલે કે 48. તો જીતવા માટે સ્ટ્રાઇકર્સને જરૂર છે 30 બોલમાં 49 રન. તો જોઈએ હવે મેહુલ જોગી ઓપનિંગમાં આવીને તરખાટ મચાવે છે કે નહીં. પણ અત્યારે ટાઈગર્સ આ મેચ જીતવી ખૂબ જરૂરી છે. સારો સ્કોર બનાવી લીધો છે. હવે એક ચેલેન્જિંગ બોલર ને ફિલ્ડર હવે એનું કામ કરવાનું છે. તો ટાઈગર માટે મસ્ટ વિન ગેમ. એક નાનો વિરામ બાદ ફરીથી મળશું. થેન્ક યુ વેરી મચ. ક્યાં ગયા અજયભાઈ? આવ્યા નહીં આજે? આજે લેટ પડી ગયા. ભાભીને લઈને આવો. ફાઇનલમાં આવવાના ભાઈ. છેલ્લી મેચ છે. અહીંયા 3નો ટાઈમ લેવો, પણ જે આગળ પાછળ થાય. જાઓ. ये नहीं जो ना सर, ये नहीं हार गया नहीं.
टाइगर तो बाहर ये दोनों कंफर्म हो गए टाइगर हारा ना टाइगर इसमें टाइगर कौन है? वो हार गया ना तो पहला बोल दो ना। दो तो ये दोनों के बीच में फाइनल कितना ओवर में दो? जीतना चाहिए कितना 2 ओवर में 3 ओवर वो भी बोल। इतना बाजू में कौशल को सब सुना दे यार कौशल आपका बोल क्यों रहा? तुम इतना टेंशन दे दिया कौशल की जरा सोच में पड़ गया बीच में एक और भूल गया वो इतना टेंशन क्यों लव यू बोल के चला गया जास्त बॉल मोगी नको 5 गोल की ओवर करतो. तुम लव यू बोल के गए वो टेंशन में आ गया અમ્પાયર પહોંચી ગયા છે. ટાઈગર્સની ટીમ બી અંદર છે. સ્ટ્રાઇકર્સ તમારા બે ઓપનરને મોકલશો. પ્લીઝ બોલમાં 50 રનની જરૂર છે. હવે જો આ મેચ છે સ્ટ્રાઇકર જીતી જશે તો 8 પોઈન્ટ સાથે ફરીથી ટોપ પર આવી જશે અને બે ફાઇનલની ટીમ પણ આપણી પાસે નક્કી થઈ જશે. પણ જોવાનું છે અત્યારે હવે ટાઈગર્સ કરો ને મરોની નીતિ અપનાવી પડશે આ મેચ માટે એમણે. टाइगर અત્યારે 4 પોઈન્ટ જો જીતે તો 6 થાય અને બીજી એની છેલ્લી મેચ છે આની સામે તો 1 ઓવર તો એને 8 થાય તો એને ચાન્સ એટલે આ મેચ તો એને જીતવી પડે જો હારી ગયું જીતવી જ પડે તો ખતમ તો સીધે આ બે બ્રહ્મદેવ ખત્રી કે સ્ટ્રાઇકર અને ખત્રી કે ખિલાડી બંને વચ્ચે ફાઇનલ આવી જશે આ જ મેચ એ આ લોકો જીતવું જોઈએ તો જ કલર રહેશે મેં ટુર્નામેન્ટ બાકી બધી મેચ ફોર્માલિટી બંને ઓપનર દિલીપ અને જય પહેલીઓ લઈને આવી રહ્યા છે રાજ. જોઈએ હવે અહીંયા પરીક્ષા છે રંગ ક્ષત્રિય ટાઈગર્સ બંને જ મેચ જીતવી જરૂરી પણ અત્યારે બોલર તૈયાર રાજ. પહેલો બોલ હલકે આજે રમીને અહીંયા 1 રન લઈ લીધો છે. સેન્સિબલ બેટિંગ દિલીપ દ્વારા 30 બોલમાં તમે 1 રન થતો 30 થશે પણ વચમાં એક દબાણ કે ચોખ્ખો છક્કો મળી જશે તો તે એટલી મોટી એવરેજ નથી. સેન્સિબલ બેટિંગ સૂઝબૂઝ સાથે રમવાનું છે અને સામે ખેલાડી ટાઈગર ટીમે પણ દમદાર બોલિંગ કરવી પડશે. કેચો લેવા પડશે સારી બોલ નાખવા પડશે ડોટ નાખવા પડશે. બોલર તૈયાર. સરસ બોલ અહીંયા બીટ કર્યા છે ઓફ સ્ટમ્પની બહાર. ડોટ બોલ એક બોલની અત્યારે જરૂર ડોટ જેટલા જશે એટલું જ ટીમને બેનિફિટ. સરસ બોલિંગ રાજ તૈયાર. સરસ બોલ હવામાં છે ફિલ્ડર નીચે આવી રહ્યા છે પણ અહીંયા શું કરી દીધી છે. બોલ સમજ છે ટેનિસ બોલ છે બોલ ઉતરીને હોય જશે પણ અહીંયા જ્યાં 1 રન હતો ત્યાં 2 રન મળી ગયા છે. સમજવાનું રહેશે તમારે. ટેનિસ બોલ છે ટપ્પો પડ્યા પછી તમારા માથાની ઉપરથી નીકળી જશે. અત્યારે કેચની જરૂર નથી પણ 1 રન બચાવી શકતા હતા પણ અહીંયા 2 રન મળી ગયા છે. જેના સ્વરૂપે સ્કોર થઈ ગયો છે 3 રન. રાજ તૈયાર. સરસ બોલ પર બિહાઇન્ડની અપીલ પણ અમ્પાયર પર એની કોઈ જશે નહીં. ડોટ બોલ બી ખૂબ જ અગત્યના છે. હજી સુધી ઓવરમાં કોઈ આપણે મોટા ફટકા જોવા નથી મળ્યા. ખૂબ જ લાઈન ને લેન્થ સાથે રાજ એક્સ્ટ્રા પર પણ કંટ્રોલ કરવો જરૂરી છે.
ઈજ કરી રહ્યા છે ત્યારે રાજ. સરસ શોટ. ઓલની ઉપરથી આઉટફિલ્ડ ખૂબ તે છે. બે ફિલ્ડર ત્રણેય ફિલ્ડર પાછળ પડ્યા છે. બોલ નીકળી ગયો છે બાઉન્ડ્રી લાઈન તરફ. ને અહીંયા 4 રન મળી ગયા છે. અગત્યના 4 રન. સારો પ્રયાસ કર્યો તો ત્રણેય ફિલ્ડરો અને બોલ વચ્ચે જે હરીફાઈ રેસ આવી એવી રીતના, પણ છેલ્લે બોલનો વિજય થયો છે અને 4 રન મળી ગયા છે. અહીંયા સ્કોરને પહોંચાડી ગયો છે 7 રન. પહેલી ઓવર એટલે કે પાવર ઓવર. 30 યાર્ડની સર્કલની બહાર બે જ તમે પ્લેયર રાખી શકો છો, જેનો અત્યારે ફાયદો લીધો છે પૂરો. જઈએ, સ્કોરને પહોંચાડી ગયો 7. પહેલી ઓવરનો હવે છેલ્લો બોલ લઈને તૈયાર રાજ ખત્રી. સરસ બોલ. 1 રનથી વધારે નહીં મળે. ફિલ્ડર ત્યાં મોજૂદ. 1 જ રન. ઓવરની સમાપ્તિ. 1 ઓવર પછી સ્કોર થયો છે 8. જીતવા માટે હવે 24 બોલમાં 42 રન. બાઉન્ડ્રી છોકરાઓ તમારે અટકાવવા પડશે. 1-2 લેવામાં કોઈ વાંધો નહીં. હવે ટાઈગર ના કેપ્ટન તથા દરેક ખેલાડીઓ કંઈક પ્લાનિંગ સાથે રમવું પડશે. મસ્ટ વિન ગેમ છે તેઓ માટે. ટેબલ પર એમના 4 પોઈન્ટ છે. આ વિજય હાસિલ કરશે તો 6, અને છેલ્લી મેચ એમની સામે અરોમા પેન્ટ સામે છે, એ બી એમણે જીતવી પડશે તો 8 પોઈન્ટ જો તમે લેશો તો તમે ઉપર આ ટેબલમાં 2 ટીમ જે અત્યારે પોતાનું સ્થાન બનાવી બેઠી છે એવી ખત્રી એક ખેલાડી અને ખત્રી સ્ટ્રાઇકર્સ એની નજીક પહોંચી શકશો. પૂરો પ્લાન કરવો પડશે ટાઈગરના કેપ્ટન ને ખેલાડીઓએ. નવા બોલર સુનિલ જેમણે સરસ બેટિંગ બી કરી હતી. એ સારા ક્રિકેટર છે સુનિલ. જોઈએ હવે એમણે બોલ પોતાના હાથમાં લીધો છે. મને એટલા ડોટ બોલ કરાવવા પડશે. 4-6 બચાવવી પડશે તમારે. લેન્ડને લાઈન સાથે બોલિંગ નાખવી પડશે. સાઈડ પછી જઈ સરસ બોલ. કીપર ઝડપાઈ ગયા છે. પહેલા જ બોલ અહીંયા સરસ કેચ જોવા મળ્યો સત્યા દ્વારા, અને આવતા વેત જ અહીંયા સુનિલે પહેલા જ બોલે વિકેટ લીધી છે. ને હવે આવ્યું છે વાવાઝોડું. આ વાવાઝોડાને તમે અટકાવશો તો વિજય તમને જરૂર મળશે. જોઈએ હવે એક જબરજસ્ત મુકાબલો. તો અહીંયા આયોજન સમિતિના આપણા મેયરભાઈએ એનાઉન્સમેન્ટ કરવાનું કીધું છે કે લંચ ચાલુ થઈ ગયો છે, તો દરેક ટીમના કેપ્ટનને કૂપન આપી દેવામાં આવ્યું છે. સાથે આવેલા મહેમાનો ને કૂપન જોઈતું હોય તો પ્રેમ આપણા ભાઈ છે એમને થોડો પ્રેમ કરીને એમની પાસેથી કૂપન લઈ લેશો. પણ અહીંયા મેચમાં કલર હવે લેફ્ટી બેટર આવી ગયા છે મેહુલ જોગી. મને લાગે છે આ ટુર્નામેન્ટમાં હાઈએસ્ટ ટોટલ બેટથી એમનું જ બોલતું હશે, પણ અત્યારે એમની વિકેટ લેવી જરૂરી છે. અને સામે છે એટલા જબરજસ્ત ખેલાડી સુનિલ. 18 નંબરનું જર્સી પહેર્યું છે સુનિલે, એટલે કે વિરાટ કોહલીના પ્રેમી છે. અત્યારે કંઈક એવું જ કામ કરવું પડશે. ટાઈગરે જો ફાઇનલમાં પ્રવેશ કરવો હોય તો આ વાવાઝોડાને તમારે પાછું મોકલવું પડશે. સરસ બોલ. હલક્યા તે રેમાં છે. 1 રન માટે દોડ્યા છે. ફિલ્ડર ત્યાં મોજૂદ. કમસે કમ તમે બાઉન્ડ્રીઓ નહીં આપો તો બી છેલ્લી ઓવર સુધી મેચ જશે તો કંઈક ને કંઈકથી પરિણામ આવી શકશે. અત્યારે એ જ કરી રહ્યા છે સુનિલ ને સત્યાભાઈ. વિકેટ કીપર પાછળ ખૂબ જ અનુભવ છે સત્યાભાઈ પાસે. આવી ઘણી મેચો એમણે રમેલી છે. એક જરૂર આપણને લાસ્ટ બોલ સુધીની મેચ જોવા મળશે. જોઈએ પણ અત્યારે સુનિલ એક સારી બોલિંગ નાખી રહ્યા છે. 9 પર 1. ઉલટો હતો શોર્ટ રેમાં જે 2 ફિલ્ડરની વચ્ચે ગેપમાં 1 રન માટે દોડ્યા છે, અને બીજો રન પણ આસાનીથી મળી જશે. 2 રન સાથે જ પણ સૂઝબૂઝ સાથે બોલિંગ નાખી રહ્યા છે સુનિલ. કોઈ ચોખ્ખો હજી સુધી કે મોટા ફટકાના હજી આપણને જોવા નથી મળ્યો. હવે સ્ટ્રાઇક પર આવ્યા છે તે સુનિલ તૈયાર. સરસ બોલ. સીધો કવરના ફિલ્ડરના હાથમાં, અને અહીંયા
પકડી લીધો છે લાલ ટોપીમાં જે ભાઈ ઉભા છે. જરા નરેનભાઈ વિચાર કરતા હતા. અચ્છા, એમને ઇન્જરી આવેલી છે તો જરા ટેન્શનમાં હતા કે કેચ પકડાશે કે નહીં, પણ છેલ્લે એમણે કેચ લેવામાં સફળતા કરી છે અને વિકેટ મળી ગઈ છે. અહીંયા બીજી વિકેટ. વેલ બોલ સુનિલ. જબરજસ્ત જબરજસ્ત. અત્યારે હવે પ્રેશર દેખાઈ રહ્યું છે સ્ટ્રાઇકર્સ પર. જ્યાં સુધી મેહુલ જોગી ઉભા છે ત્યાં સુધી ટાઈગરે સંભાળવાનું રહેશે. સારો કેચ જોવા મળ્યો છે અહીંયા. 11 પર 2. 20 બોલમાં 39 રનની જરૂર. 20 બોલ 39, પણ અત્યારે જે પ્રમાણે બોલિંગ નાખી રહ્યા છે સુનિલ, ફક્ત 3 રન આપ્યા છે અને 2 વિકેટ લેવામાં સફળતા હાંસિલ કરી છે. તો દરેક બોલરે આવી જ લાઈન ને લેન્થ સાથે બોલિંગ નાખવી જરૂરી. નવા બેટર જતી. શોટ બોલ જઈ રહ્યો છે બાઉન્ડરી લાઈન તરફ. ફિલ્ડર એની પાછળ ને બોલ રોકી ગયો છે. 2 રન મળી જશે આસાનીથી. 2 રન એટલે સ્કોરને પહોંચાડ્યો છે. 13 પર 2. 19 બોલ 37 રનની જરૂર. સુનિલ તૈયાર. પોતાની ઓવરનો છેલ્લો બોલ લે. સરસ બોલ ડિફેન્સિવ રેમાં જે કવર્સ પાસે આસાનીથી 1 રન. પણ ખૂબ જ સરસ ઓવર સુનિલ દ્વારા. એક ઓવર 6 રન જ આપ્યા ફક્ત અને 2 વિકેટ લેવામાં સફળતા હાંસિલ કરી છે. તો કંઈક અંશે આવી જ બોલિંગ દરેક બોલરે નાખવી પડશે. લાઈન ને લેન્થ સાથે મેચમાં જરૂર કલર આવી શકે એમ છે. 18 બોલમાં 36 રનની જરૂર. 18 બોલ રિક્વાયર્ડ 36. રંગ ક્ષત્રિય ટાઈગર્સ. કરો યા મરો. આ કઈ બી હિસાબે મેચ તમારે જીતવી જરૂરી છે. એ જ અત્યારે સુનિલ જે પ્રમાણે એમને બેટિંગ બી કરી હતી ને બોલિંગ બી એમણે કરી અને ટીમને એક આશા ઊભી કરી છે મેચ જીતવા માટે. જરૂર છે 18 બોલમાં 36ની. નવા બોલર ઋષિક યુવા બોલર છે અને સામે સ્ટ્રાઇક પર જતી. બંને છે એક જબરજસ્ત બેટર જતીન અને મેહુલ. આક્રમક ખેલાડી છે બંને જ. પાછલી મેચોમાં આ બંને જ ખેલાડીઓની આપણે બેટિંગ જોઈ ચૂક્યા છે. જબરજસ્ત બેટિંગ એમણે દેખાડી છે એમના બેટથી. પણ આ બંનેને જ રોકવા જરૂરી. 18 બોલમાં 38 રનની જરૂર. બોલર તૈયાર રિષિક. સારો બોલર તો ઓફ સ્ટમ્પ પર અહીંયા પણ 1 રનથી નહીં રોકી શકે. પોઈન્ટના ખેલાડી પાસે પહોંચે ત્યાં સુધી આસાનીથી 1 રન અને સ્ટ્રાઇક પર આવ્યા છે મેહુલ જોગી. રિષિક તૈયાર. મેદાનમાં સખત ગરમી અને મેદાનની અંદર તંબુમાં પણ હેલિકોપ્ટર જેવા મોટા પંખાનો જ અવાજ આવી રહ્યો છે. કોઈ પ્રેક્ષકો એકદમ તડકામાં બોડી લેંગ્વેજ એકદમ ઢીલી થઈ ગઈ છે. પણ હવે આમાં ટાઈગરની ટીમના ઘણા લાગી રહ્યા છે. વિચારી રહ્યા છે કે અમારા બધા જીતશે કે નહીં. અને સામે સ્ટ્રાઇકર્સ વાવાઝોડું અત્યારે સ્ટ્રાઇક પર છે. સરસ બોલ અહીંયા પાંધીને રહ્યા. ટપ્પો પડીને અંદર આવ્યો તો પણ 1 જ રન લેવા માટે મજબૂર કરે પણ નો બોલ. ક્યાં વાત છે. અહીંયા ભૂલ કરી સ્વીકાર રિષિક અને ફ્રી હિટ મળી ગઈ છે. લાયસન્સ હવે જતીનને મોટા ફટરા મારવાનું લાયસન્સ મળ્યું છે. જોઈએ હવે આ ફ્રી હિટનો કેટલો ફાયદો લે છે. 6 રન કે 4 રન. રિષિકે આ બોલ કંટ્રોલમાં રાખવો પડશે. રિષિક તૈયાર. સ્કોર થઈ ગયો છે 17 પર 2. 17 બોલમાંથી 30 રનની જરૂર. કોમેન્ટ્રી બોક્સિંગ. રિષિક તૈયાર. યુથ કેટેગરીમાંથી સ્પેશિયલ કેટેગરી. ઓ ખરાબ બોલ. વાઇડ બોલ એટલે ફ્રી હિટ હજી બી ચાલુ રહેશે. અને મીરભાઈ અમને અત્યારે જાણકારી આપી કે રિષિક પણ એક યુથ કેટેગરીમાં જ હતા. યુથ કેટેગરીમાં તમારે તમારું પરફોર્મન્સ દેખાડવું પડશે. યુવા ખેલાડી છો, માથે બરફ રાખવો પડશે અને ક્રિકેટ રમત છે.
બેટ બોલથી નથી રમાતી, દિમાગથી બી રમાય છે. એટલે તમારે તમારું મગજ બી ચલાવવું જરૂરી, માથે બરફ રાખવો જરૂરી. ઓસ્ટમની બહાર વિકેટ કીપર અહીંયા કલેક્ટ કર્યો છે, પણ અહીંયા ડોટ બોલ. ક્યાં વાત છે, સારું કમબેક. યુથ કેટેગરીના રિશિક જે પ્રમાણે મીરે વાત કરી છે, પણ આ વખતે ચતુરાઈ એમણે વાપરી છે. ફ્રી હિટનો મોકો છોડી દીધો અહીંયા જતીને. પણ 18 પર 2, 16 બોલમાં 32 રનની જરૂર. 16 બોલ 32. ટાઈગર્સ અત્યારે દવા બનાવી રહ્યા છે. રિશિક તૈયાર. સરસ બોલ હલકા રહીમાં છે કવરના ફિલ્ડર પાસે. પણ સારી ફિલ્ડિંગ જોવા મળી હતી. એક જ રનથી આ ટકવું પડશે. કોઈ બાઉન્ડ્રી નથી જોવા મળી. બરાબર અત્યારે પ્રેશર બનાવી રાખ્યું છે સ્ટ્રાઇકર પર રિશિક છે અને ટાઈગર્સના દરેક બોલર હોય. 15 બોલ 31 રનની જરૂર. 15 બોલ રિક્વાયર 31. અને હવે સ્ટ્રાઇક પર આવ્યા છે મેહુલ જોગી, લેફ્ટી બેટર. નજર ફેરવી લીધી છે, જોઈએ હવે આ બોલમાં શું જોવા મળે છે. રિશિક તૈયાર. લેગ સ્ટમ્પની ખૂબ જ બહાર ને અહીંયા અમ્પાયરનો વાઇડ બોલનો ઇશારો. લેફ્ટી રાઇટીનું કોમ્બિનેશન બોલરને પણ અહીંયા મૂંઝવણ મૂકી જોવા મળ્યું આપણને. તેના સ્વરૂપે અહીંયા વાઇડ મળી રહ્યા છે. હજી બી 3 બોલની ઓવર બાકી છે. રિશિક 15 બોલ 30 રન. અને સાગરભાઈની અહીંયા ઉપસ્થિતિ થઈ ગઈ છે. સાગરભાઈ થોડા મોડા આવ્યા આજે તમે. તમારા અમરભાઈએ 2 વિકેટ લઈ સ્વીકારતી સ્કોરમાં. સરસ બોલ ક્યાં વાત હે રિશિક, ખૂબ જ સરસ બોલ. મેહુલને કોઈ ચાન્સ નથી આપી રહ્યા જોગી. મેહુલ જોગીને મોટો ફટકો મારવાનો બાંધીને રાખ્યા છે. સાગરભાઈ તમે લેટ આવ્યા, તમારા અમરભાઈએ 2 વિકેટ લઈ લીધી સાહેબ. હવે જલ્દી બોલો કઈ કેટલા 2000 5000 શું લગાવવાનું બોલો. પણ અત્યારે રોમાંચક મેચ. 14 માં 29 ની જરૂર. ખૂબ જ અત્યારે હોશિયારી પર બોલિંગ નાખી રહ્યા છે રિશિક. સ્ટ્રાઇક પર જતી. ઓહ ક્યાં બાત હે, જબરજસ્ત બોલ. વેરી નાઇસ. 13 બોલ 29 રન. અત્યારે પૂરો દબાવ જોવા મળી રહ્યો છે સ્ટ્રાઇકર્સ પર. મસ્ટ વિન ગેમ ટાઈગર્સ. યુવા ખેલાડી છે રિશિક. ખૂબ જ ચતુરાઈ ભરી બોલિંગ. લગભગ 15 થી 12 પગલાની એમની બોલિંગ રનઅપ. જોઈએ હવે છેલ્લો બોલ. સ્ટ્રાઇક પર જતી. સરસ શોટ રહીમાં છે. મોટો ગેપ છે પણ જ્યાં ફિલ્ડર મોજૂદ 1 રન માટે દોડ્યા છે અને બીજો રન લેવાની કોઈ જ ચેષ્ટા નહીં. નો બોલ. ઓ માય ગોડ. ફરીથી ફ્રી હિટ. અને આ વખતે ફ્રી હિટમાં સામે છે બ્રહ્મ ક્ષત્રિયનું વાવાઝોડું. જોઈએ હવે આજ નક્કી આપણને હવે મોટો શોટ જોવા મળશે. રાહ જોઈ રહ્યા હતા મેહુલ જોગી, ક્યારે મને આ મોકો મળે, ક્યારે મારા ખભા ખોલું. પણ હવે પૂરી પરીક્ષા અત્યારે રિશિકની. છેલ્લો બોલ છે. ફ્રી હિટ મળી ગઈ છે, લાયસન્સ મળ્યું છે મોટા શોટનું. જોઈએ હવે રિશિક તૈયાર. સ્ટ્રાઇક પર જોગી. સરસ બોલ, ક્યાં વાત હે રિશિક. જબરજસ્ત બોલિંગ. અહીંયા બાંધીને રાખ્યા છે બંને જ બેટરોને. અને મેચમાં હવે કલર આવતો જાય છે. 12 બોલ 27 રન. અને આ ઓવર બહુ જ અગત્યની. આ ઓવરમાં જો તમે દબાવી લીધા બંને બેટરોને તો છેલ્લી ઓવરમાં ટાઈગર્સને પૂરેપૂરો ચાન્સ. મને લાગે છે સત્યાભાઈ જે પ્રમાણે આગળ વધી રહ્યા છે એમની પાસે ખૂબ જ અનુભવ છે સત્યાભાઈ પાસે. આ ચોથી ઓવર બહુ જ અગત્યની છે. કેપ્ટન અને સુનિલ પાસે પણ એક સારા ક્રિકેટર બંને વચ્ચે ડિસ્કસ. અને ચોથી ઓવર યસ સત્યાભાઈ જ આવી રહ્યા છે. અને આ ઓવર બહુ જ અગત્યની છે બંને જ ટીમો માટે. મેચ નક્કી કરશે આ ઓવર. સાઈડ પર છે જતીન. જીતવા માટે જોઈએ છે 12 બોલમાં 27. સાગરભાઈ થોડા સમય મોડા આવ્યા પણ તમને કીધું આ મેચની અગત્યતા એ છે કે ટાઈગર્સ જો જીતશે તો એમને ટકી રહેશે. બાકી સ્ટ્રાઇકર્સ જો જીતી ગયું તો સીધા ફાઇનલમાં એમને ખતરી કે ખેલાડી પહોંચી જશે. પણ આ મેચ
ટાઈગર અત્યારે પૂરેપૂરી પકડ જમાવીને બેઠા છે. તો મેચમાં એક જબરજસ્ત કલર આવી ગયો છે. 12 બોલમાં 27 રનની જરૂર. પહેલો બોલ સરસ શોર્ટ રાઈમાં છે પણ ત્યાં ફિલ્ડર મોજૂદ. એક રન ને થોડી મિસ ફિલ્ડિંગ પણ અહીંયા એક જ રનથી બંને જે ખેલાડીઓએ મન બનાવ્યું છે અને એક રન આપવામાં કોઈ જ વાંધો નથી. અત્યારે ટાઈગર્સના ટીમના બોલર્સને અને હવે આવી ગયા છે એક જબરજસ્ત બેટર સામે જબરજસ્ત બોલર. એક જબરજસ્ત રોમાંચક મુકાબલો. સત્યા વર્સિસ મેહુલ. એક અનુભવથી અને એક છે જબરજસ્ત પોતાના પરફોર્મન્સથી. બોલ ને બેટનો જબરજસ્ત મુકાબલો. બોલ આવવામાં ફિલ્ડર કોઈ જ નથી. બોલ જઈ રહ્યો છે બાઉન્ડ્રી લાઈન તરફ અને અહીંયા 4 રન. ખરાબ બોલ હતો, શોર્ટ બોલ હતો અને એમને બી ખ્યાલ છે કે ઉપર કોઈ જ ત્યાં ફિલ્ડર નથી. એનો પૂરો ફાયદો લીધો એમણે. સ્ક્વેર લેગની ઉપરથી 4 મળી ગયા છે, અગત્યના 4 રન. તો ધીરે ધીરે હવે સ્કોરને આગળ 10 બોલમાં જરૂર છે 22. રોકવા પડશે, આ બંનેને રોકવા પડશે. તમે વિકેટ નો લીધો ચાલશે પણ રન બચાવવા પડશે તમારે. છેલ્લી ઓવરમાં જશે તો કંઈક બી થઈ શકે પણ અત્યારે સત્યાભાઈ સ્ટ્રાઇક ફોર મેહુલ. જબરજસ્ત મુકાબલો બોલ ને બેટનો. 28 પર 2. સરસ બોલ બી કે જે રનઆઉટનો ચાન્સ છે પણ નહીં. પણ અગત્યનું છે ડોટ બોલ. વેલ બોલ સત્યાભાઈ. મેહુલને રોકી રાખ્યા છે. એક બોલ અત્યારે અગત્યનો. 9 બોલ 21 રન. 9 માં 21. સત્યાભાઈ તૈયાર. સ્ટ્રાઇક પર જતીન. એક સન્નાટો જોવા મળી રહ્યો છે અત્યારે સ્ટ્રાઇકરના તંબુમાં. દરેક ખેલાડીઓ ધ્યાનથી જોઈ રહ્યા છે. ઓહ સરસ બોલ પણ સામે એટલી સરસ કીપિંગ. અગત્યનું છે ડોટ બોલ અને અહીંયા ડોટ કરવામાં સફળતા હાસિલ કરી છે. જબરજસ્ત બોલિંગ અહીંયા સત્યાભાઈ દ્વારા. અચૂક ટપ્પો જોવા મળી રહ્યો છે. એક બોલ 8 બોલ 21 રન. 8 માં 21. બાંધીને રાખ્યા છે બંને જ બેટરને. સત્યાભાઈ તૈયાર. કોમેન્ટ્રી બોક્સ એન્ટ્રી. સ્ટ્રાઇક પર જતી. 8 બોલ 21 રન. ઓ વેલ બોલ સત્યાભાઈ. વેલ બોલ રન આઉટ નો ચાન્સ. વેલ બોલ ને એટલી જ સુંદર ફિલ્ડિંગ. ક્યાં બાતે. ફૂલ લેન્થ સીધો પોકેટમાં નાખ્યો તો કોઈ મોકો નહીં. આ બોલમાં ગમે તેવો ખેલાડીઓ એ પણ મોટો ફટકો ન મારી શકે પણ એક જબરજસ્ત અનુભવ અહીંયા જોવા મળી રહ્યો છે સત્યાભાઈનો. એક સરસ બોલિંગ. ફક્ત 7 રન જ આપ્યા છે. છેલ્લો બોલ જરૂર છે 7 બોલ 20 રન. આ બોલ ખૂબ જ અગત્યનો છે. સત્યા વર્સિસ મેહુલ. બોલ નીકળી ગયો છે પણ ત્યાં ફિલ્ડર મોજૂદ છે. 1 રન માટે દોડ્યા છે. ઓ માય ગોડ મિસ ફિલ્ડિંગ અને બીજો રન પણ આસાનીથી મળી ગયો છે. પણ ખરેખર ખૂબ જ સરસ બોલિંગ આ નાખી છે. ઓવરની આ સમાપ્તિ થઈ ગઈ છે. હવે છેલ્લા 6 બોલમાં જરૂર છે 18 રન. મેચ કાંઈ બી થઈ શકે છે. સચિન છેલ્લી ઓવર લઈને આવી રહ્યા છે અને જે પ્રમાણે જાણકારી મળી રહી છે એમનો જન્મદિવસ છે. અચ્છા તો અમારા અમય સરે અમને જાણકારી આપી છે કે આજે આપણા ક્રિકેટના જેને ગોડ કહીએ છીએ, ક્રિકેટના ભગવાન જેને આપણે માનીએ છીએ, સચિન તેંડુલકરનો આજે બર્થડે છે. ક્યાં વાત છે સર. હવે જોઈએ સચિન નામના 10 નંબરના ટી શર્ટ પહેરેલા બ્રહ્મક્ષત્રિયના સચિન તેંડુલકરે આજે કમાલ દેખાડવી પડશે. ટાઈગર માટે મેચ જીતાડવી પડશે. જોઈએ હવે સચિન શું કરે છે. બ્રહ્મક્ષત્રિયના સચિન 6 બોલ 18 રન. મેચમાં અત્યારે પૂરેપૂરો કલર આવી ગયો છે. સચિન તૈયાર. જતીનને આ પહેલો બોલ ઓફ સ્ટમ્પની ખૂબ જ બહાર. અમ્પાયર જાદવ સર દ્વારા વાઇડ બોલનો અહીંયા ઈશારો. લાઈન ને લેન્થ સાથે બોલ નાખવા પડશે. એક્સ્ટ્રાની બેટથી જેટલા આવશે એટલા અગત્યના. પણ હવે 6 માં 17 ની જરૂર. સચિન તૈયાર. કોમેન્ટ્રી બોક્સ એન્ટ્રી. સ્ટ્રાઇક પર જતીન. સરસ બોલ ફૂલ કર્યો છે. કોઈ જ ફિલ્ડર નથી. પોઈન્ટની ઉપરની બોલ બાઉન્ડ્રી લાઈનની બહાર 4 રન.
ઓફ સ્ટમ્પની બહાર અને એ પણ એક હાઈટ આપી હતી, ખાલી એને જગ્યા દેખાડી દીધી જતી ને 4 રન સાથે જ હવે જરૂર છે 5 બોલમાં 13 રન. 1-2 રન આપશો ત્યાં સુધી વાંધો નથી, પણ 4 આપશો તો તમને ખૂબ જ મુશ્કેલ છે. 5 બોલ 13 રન. ઉમેશભાઈ મારી બાજુમાં બેઠા છે. ઉમેશભાઈ શું લાગે છે તમને? મને લાગે છે કે બોલિંગમાં સારું વર્કઆઉટ કરી શકે છે, બરાબર લેન્થ અને પ્રોપર ટપ્પો રાખવાની જરૂર છે. યસ, કયા ઉમેશભાઈ કીધું છે. સચિનભાઈના કાનમાં શબ્દ પડ્યા છે, પણ રોમાંચક મેચ 5 માં 13 સ્ટ્રાઇક પર જતી. સરસ બોલ કોટ બિહાઇન્ડ અપીલ, પણ અહીંયા અમ્પાયર પર હાથ પાછળ લઈ લીધા જાદવ સરે, એટલે આપણે સમજી જવાનું. પણ અગત્યનું છે ડોટ બોલ. 4 બોલ 13 રન. 4 માં 13 એટલે કે આ બોલમાં તમારે ચોકો કે છક્કો મારવો જ રહ્યો. જબરજસ્ત મેચ. સરસ બોલ સચિન નો અહીંયા એક જ રન આઉટ નો ચાન્સ છે. ક્યાં બાત હે સચિન, અને અહીંયા બેલ્સ બી ઉડાડી દીધી છે. ક્યાં બાત હે સચિન, જબરજસ્ત બોલ. અહીંયા ડોટ તો કર્યો છે, સાથે તમે રન આઉટ કરાવ્યા છે. હવે જોવાનું રહેશું નવા બેટર ક્યાં સ્ટ્રાઇક પર આવશે. મારા હિસાબે અમ્પાયર નો બોલ હશે, સ્ટ્રાઇક પર કોણ આવશે. રન પૂરો નથી થયો, જોઈએ હવે. પણ જબરજસ્ત મેચ. ક્યાં બાત હે, ટાઈગર્સ જબરજસ્ત કમબેક કર્યું છે. અને ઉમેશભાઈની જે એડવાઇસ હતી એને બરાબર સચિનભાઈ કાનમાં લીધીને એક સારો ટપ્પો જોવા મળ્યો હતો, જેના સ્વરૂપે અહીંયા વિકેટ ગઈ છે અને સાથે સાથે ડોટ બી. એટલે 3 બોલ 13 રન. જતીનના સ્વરૂપમાં મોટી માછલી જાળમાં આવી ગઈ, અને એ પણ એવા સમયે જ્યારે ખૂબ જરૂર હતી. એટલે કે આ 3 બોલમાં ઉમેશભાઈ 3 બાઉન્ડ્રી તો લગાવવાની તો ટાઈ થાય. આ 3 બાઉન્ડ્રી અને વચ્ચે એક 6 આવી તો જીતવાના ચાન્સ. એટલે અત્યારે તો મને લાગે છે ટાઈગરની પોઝિશન બહુ સ્ટ્રોંગ છે. યસ, એકાદ 6 આવી ગઈ તો બહુ ચાન્સ છે. એકાદ 6 આવી જ જોઈએ. જો મેચ સ્ટ્રાઇકરે જીતવી હોય તો એક 6 આવી જ જોઈએ. બાકી 3 બોલમાં 3 બાઉન્ડ્રી આવી તો મેચ ટાઈ થશે. એટલે કે આ મેચ સ્ટ્રાઇકર નહીં પણ આપણે ટાઈગર વાળા એમને પકડ જમાવી રાખી છે. તો જોઈએ હવે સચિન. ડોટ બોલ બહુ ઇમ્પોર્ટન્ટ. ડોટ બોલ કરતા બી હવે આ બોલ બહુ અગત્યનો છે, કારણ કે 3 માં જોયો છે તે 3 બાઉન્ડ્રી આવી તો થાય 12, એટલે એક 6 ની તો જરૂરત. સચિન તૈયાર. સ્ટ્રાઇક પર મેહુલ જોગી. ખરાબ બોલ ને બોલ કરી દીધો છે ફિલ્ડર નીચે અને 6 રન. ખરાબ બોલ સચિન નો. હજી બી મેચ ની આશા જીવિત રાખી છે. મેહુલ જોગી નામનું વાવાઝોડું. મેહુલ જોગી 6 રન. જરૂર છે હવે 2 બોલમાં. નવા બેટર તો હવે જરૂર છે 2 બોલમાં 7. 2 બોલમાં 7. આ બોલ અગત્યના તો દરેક બોલ છે, અને સામે મેહુલ જોગી નામનું વાવાઝોડું છે, જેમણે આ બોલમાં 6 દેખાડી દીધી છે. અને બોલ બી ચેક કરી રહ્યા છે કે ભાઈ મેં હમણાં જે 6 મારી કઈ બોલનું કંઈક આકાર બાકાર ચેન્જ તો નથી થઈ ગયો ને. પણ અત્યારે વધુ જ પ્રેશર. સચિન તૈયાર. 2 બોલમાં 7 રનની જરૂર. જોઈએ હવે શું થાય છે. 2 બોલ 7 રનની જરૂર. સાગરભાઈ અમારે આ પ્રિડિક્શન કરી રહ્યા છે. સાગરભાઈ બોલો કંઈક તમને ઈચ્છા હોય તો કવર ખોલવાની. સરસ શોટ રહીમાં છે, પણ ફિલ્ડર મોજૂદ છે. જોવાનું છે બોલ અટકાવી શકે કે નહીં. ઓ માય ગોડ! યુવા ખેલાડી જ્યાં 1 રન આપવાનો હતો ત્યાં 4 આપી દીધા. એટલે જો અત્યારના જે બી યુવા ખેલાડી છે એમને હું જણાવું છું કે માથે બરફ રાખીને રમો. પણ હજી બી મેચ કઈ લોસ નથી થઈ. 1 બોલમાં જરૂર છે હવે 3. અને સ્ટ્રાઇક પર છે મેહુલ જોગી. આ મેહુલ જોગીએ ભલભલાને જોગી બનાવીને પર્વત પર મોકલી દીધા છે. એવા જબરજસ્ત બેટર છે આ જોગી.
આ મેહુલ જોગીએ સંજયભાઈ ભલભલાને બાવા બનાવી નાખ્યા. હવે અત્યારે જોઈએ હવે એક બોલમાં 3 રન જોવે છે અને સ્ટ્રાઇક એમણે પોતા પાસે રાખી છે. રમી રેમાં છે 20 પર, 1 બોલ 3 રન. સચિન તૈયાર કોમેડી બોક્સ એન્ટ્રી. સ્ટ્રાઇક પર મેહુલ જોગી. વ્હાઈટ બોલ. હજી બી મેચ નથી પડી, હજી બી 2 રનની જરૂર. તો મેચ હજી બી, અને જે પ્રમાણે સંજયભાઈ મેં વાત કરી તમને, આ મેહુલ જોગી એ જોગી સરનેમ જે ભલભલાને બાવા બનાવીને પર્વત પર મોકલી દીધા છે આ જોગીભાઈએ. હવે જો હવે આ 2 બોલમાં જોઈએ, હવે 1 બોલમાં 2 રન. સરસ બોલ, સરસ બોલ. 1 રન માટે દોડ્યા છે, બીજા સાથે વિન છે. થ્રો આવશે તો રન આઉટના ચાન્સ માટે જોવાનું છે. બોલ આવ્યો છે અને આ સાથે વિન. સ્ટ્રાઇકર્સ, ખત્રી સ્ટ્રાઇકર્સ, મેહુલ જોગી નામનું વાવાઝોડું. અને ટાઈગર્સ ને એક જબરજસ્ત મેચ, પણ સારી ફાઇટ જોવા મળી છે. ટાઈગર્સ, વેલ પ્લેડ ટાઈગર્સ. બને એટલો તમે પ્રયાસ કર્યો તો પણ આમાં કોઈ હાર કે કોઈ જીત નહીં, ક્રિકેટની વિજય થઈ. આવી મેચ જોવા મળવી જોઈએ અને એક રોમાંચક મેચ. બંને જ ખેલાડીઓએ બહુ સરસ રીતે રહીમાં અને અત્યારે સ્પોર્ટ્સમેન સ્પિરિટથી એકબીજાને હાથ બી મિલાવવા જઈ રહ્યા છો, તો એક આ સારું દ્રષ્ટાંત પૂરું પાડી રહ્યા છો તમે. વેલ પ્લેડ બોથ ધ ટીમ. પણ ટાઈગર્સ હાર્ડ લક, તમારો પરાભવ સાથે જ આ વિન સાથે જ 8 પોઈન્ટ સાથે ટોપ પર પહોંચી ગયા છે સ્ટ્રાઇકર્સ.